અને રાજ્યમાં કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે ત્યારે સાવરકુંડલામાં 60,000 હેક્ટર જમીનમાં વાવેતર કરવામાં આવ્યું હતું। પાક તૈયાર થઈને ઉભો હતો ત્યારે આવેલા કમોસમી વરસાદમાં ખેડૂતોની 4 મહિનાની મહેનત પર પાણી ફરી વળ્યું। કપાસના પાકમાં ભારે નુકસાન થયું। ડાંગરનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો અને મોંઘા ભાવના બિયારણ, ખાતર, દવા સહિતનો ખર્ચ ખેડૂતોના માથે પડ્યો છે। ત્યારે આ કપરી પરિસ્થિતિમાંથી બહાર નીકળવા ખેડૂતો સરકાર પાસેથી મદદ માંગી રહ્યા છે। ખેડૂતોએ વૈજ્ઞાનિક પદ્ધતિથી સર્વે કરી સહાય ચૂકવવાની માંગ કરી છે। અત્યારની પરિસ્થિતિ મુજબ જે માવઠું ભારે વરસાદ થયો અઠવાડિયાથી એમાંથી જે મગફળી વાયેલી હતી સાહેબ, એ મગફળી બધી ખરાબ થઈ ગઈ છે, બધી ઉગી ગઈ છે, એનો કોઈ ઘાસ આવે એવો નથી। અને અમારે અત્યારે એવું છે કે લગ્નની સિઝન આવે છે, છોકરાને પહેણાવવાનું છે, એટલે એના માટે દાગીના કરાયા હતા। તે અમારા હવે દાગીના લેવા જવા છે, પણ અમે મગફળી વેચાતા દાગીના લેવા જઈએ ને એના પૈસા આવું તો મેં વિચાર્યું હતું કે ભાઈ ચલો દાગીનાને લઈ લઈશું, પણ હવે તો એવી પરિસ્થિતિ હતી કે છોકરાનું લગ્ન એ રહ્યો ને બધું રહ્યું, અને સરકાર કોઈ સહાય આપે તો સારું, અને એ રીતે અમે આ બધું સાપ બધું પણ રહી ગયું છે। ખેડૂતનો મિત્ર ચોમાસું ગણાય, પણ જૂન મહિનાથી શરૂ કરીને આજે 5 મહિના પૂરા થઈ ગયા, હજુ વરસાદ ચાલુ છે। શરૂઆત થઈ, બાજરી વગેરે પાક વાયા અને તરત જ બાજરી વગેરે ફેલ ગયું, કારણ કે સતત વરસાદ વરસતો રહ્યો, બાજરી લેવાય નહીં, પૂરા ઘાસ બાસ બધું જ જમીનમાં દાટવાનું થયું। એ પછી બીજો પાક શરૂ થયો, ચોમાસું પાક, કે કપાસ કે ડાંગર કે મગફળી ફરીથી વવાઈ, એના માટે પાછું દેવું થયું અને પાછું ખેડૂતે તૈયાર થયું સારું, પણ લેતા પહેલા જ વરસાદ ત્રાટક્યો અને જે મિત્ર જેવો વરસાદ છે દુશ્મન જેવો બન્યો, અને બધું જ એક દાણો પણ ઘેર ના જાય એ સ્થિતિ ઉભી થઈ છે। તલોદ તાલુકામાં કમોસમી વરસાદથી જે નુકસાન થયું છે એ માટે અમે મામલતદાર સાહેબશ્રીને, તાલુકા પંચાયત ટીડીઓ સાહેબને, ખેતી વિસ્તાર અધિકારી સાહેબને, કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે, પણ આજ દૂર સુધી સર્વે કર્યું છે, નથી કરતા એવું નથી, પણ સર્વેમાં વિસંગતતા લાગે છે। કેવી લાગે છે કે મારા ગામમાં કે બીજા આખા તલોદ તાલુકામાં 5 થી 7 હેક્ટરનો સર્વે નંબર હોય, એમાં 5 ખેડૂત ખાતેદાર હોય। એક ખેડૂત ખાતેદાર મગફળી વાવી હોય, બીજા એ કપાસ વાવ્યો હોય, ત્રીજા એ ડોગર વાવ્યો હોય અને ચોથા એ એરંડા વાવ્યા હોય, તો જે તે ખેડૂતને કેટલું નુકસાન થયું છે હું છે એની કોઈ અમને ચોક્કસ માપ નથી આવતું। એટલે જે ગ્રામ સેવકો સર્વે કર્યો છે એમાં વિસંગતતા હોય એવી અમને શંકાથી છે। આ માટે મેં કલેક્ટર સાહેબને અને મામલતદાર સાહેબને રજૂઆત કરી।